જે મંત્રીના છોકરાએ 2500 જેટલા કરોડનું અંદાજિત કૌભાંડ કર્યું તો જામીન તો એને જ્યુડિશિયલ કોર્ટમાંથી મળી ગયા. કાયદાનો એવો નિયમ છે. હવે જયારે વાત નીકળી છે તો વાત લાંબી થવી જોઈએ. હું વકીલ છું. ગુજરાતભરના કોઈ પણ વકીલનો તમે ઇન્ટરવ્યુ લઈ લેજો, એક સવાલ પૂછજો કે જે કેસમાં આજીવન કેદની સજાની કલમ લાગેલી હોય, ફરીથી બોલું કે જે એફઆઈઆર માં કોઈ પણ ગુનો હોય, ચોરી હોય, મારામારી, લૂંટફાટ, XYZ ગુનો, આજીવન કેદની સજાને પાત્ર કલમ જે એફઆઈઆર માં લાગી હોય, એ એફઆઈઆર માં તાલુકા મેજિસ્ટ્રેટની કોર્ટમાંથી ક્યારે જામીન મળ્યા છે એવું સાંભળ્યું છે? ગુજરાતના કોઈ વકીલે નહીં સાંભળ્યું હોય. કેમ કે કાયદાની પ્રસ્થાપિત સિદ્ધાંત છે કે જે ગુનામાં આજીવન કેદની સજાને પાત્ર કલમ લાગી હોય એના જામીન માત્ર સેશન્સ કોર્ટમાંથી મળે. કોઈ દિવસ તાલુકા કોર્ટમાંથી એવડા કેસની જામીન મળે નહીં. ગુજરાતના ઇતિહાસની પહેલી ઘટના બની ત્યાં દાહોદમાં મંત્રીના છોકરાને તાલુકા મેજિસ્ટ્રેટે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં જામીન મળી ગયા. એની ઉપર 409 10 વર્ષ કરતા વધુ અથવા આજીવન કેદ સુધીની સજાનો પાત્ર ગુનો લાગ્યો છે, એને જામીન મળી ગયા. બીજી બાજુ ચૈતર વસાવા ઉપર આજીવન કેદની કલમ નથી લાગી, એની ઉપર 7 વર્ષ કરતા વધુ અથવા 10 વર્ષ સુધીની કલમ લાગી. તો એમાં સેશન્સ કોર્ટ જામીન આપી શકે. 10 વર્ષ સુધીની સજાને પાત્ર ગુનાની કલમમાં ચૈતર વસાવાને સેશન્સ કોર્ટમાંથી જામીન નથી મળતા. આજીવન કેદની સજાને પાત્ર ગુનાના આરોપીને તાલુકા કોર્ટમાં જામીન મળી જાય છે. હું ત્રીજી વાર રિપીટ કરું કે ગુજરાતના કોઈ વકીલને એવો અનુભવ નહીં હોય, કોઈ વકીલને પોતાની જિંદગીમાં અનુભવ નહીં હોય કે આજીવન કેદની સજાના આરોપીને તાલુકા કોર્ટમાંથી જામીન મળે. તો ન્યાયના કાટલા પણ આપણે જોવા